તારીખ 10/10/2025 રોજ ક્રૂ બડીના નોડલ ઓફિસર છે પ્રેમ દયારામ શર્માજીએ એવો એક લેખિત અરજી આપેલી કે સાપર વેરાવળ પોલીસ સ્ટેશનની હદમાં કાંગસિયાળી ગામ આવેલું છે, ત્યાં કરી અને ગ્લોબલ કરીને છે, ત્યાં સિરેમિકમાં નકલી બનાવટનું દવાનું થાય છે. એ અનુસંધાને અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તેમજ એસઓજી પીઆઈ પારઘી ની સૂચનાથી એસઓજી સ્ટાફ અને પીએસઆઈને એવું વોચમાં હતા. દરમિયાન તેમને હકીકત મળેલી કે સાપર વેરાવળ પોલીસ સ્ટેશનના કાંગસિયાળી ગામના સીમ વિસ્તારમાં ગ્લોબલ સિરેમિક જે આવેલું છે ત્યાં તેઓએ પંચો સાથે રેડ કરતા તેમાં બનાવટી જુદી જુદી કંપનીઓના બધા પાઉચ તથા દવાઓ ડુપ્લિકેટ મળી આવેલી અને ત્યાં એક ઈસમ દર્શનભાઈ જયેશભાઈ ગઢાત્રા હાજર હોય તેઓને પૂછતા કે આ દવા બાબતે લાયસન્સ કે એવું હોવાનું જણાવતા તેઓએ લાયસન્સ નહીં હોવાનું જણાવતા તેઓને જુદી જુદી બનાવટી દવા તથા એક મોબાઈલ ફોન ટોટલ 7,80,170 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલી છે. અને આ પકડાયેલા જે દર્શનભાઈ છે તેઓને પૂછપરછ કરતા તેને જણાવેલું કે આ કામેના મેઇન જે સાહિલભાઈ સુરેશભાઈ ટીમ્બડિયા પટેલ તેઓ આ દવા બાબતે મેન્યુફેક્ચર કરતા હોય અને તેઓ હાજર નથી મળી આવેલા અને તેઓ નાસ્તા ફરતા હોય, એની પાછળ અમારે રાજકોટ ગ્રામ્યના એસઓજી ટીમ હોય તેમ આ દર્શનભાઈને કોપીરાઇટ એક્ટની કલમ મુજબ ધરપકડ કરવામાં આવેલી છે.